ભાવનગર જિલ્લામાં હજુ ચોમાસું પૂરું થયું નથી ત્યાં પાણીની મોકાણ શરૂ થઈ ગઈ છે। પાણીના પ્રશ્નને લઈને લોકો આંદોલનના માર્ગે ઉતર્યા છે અને અનેક રજૂઆતો કરવા છતાં પણ વર્તેજ ગામના નાની ખોડિયાલ આજુબાજુની સોસાયટીના લોકો ના છૂટકે આંદોલનના માર્ગે વળ્યા છે। આજે ભાવનગર રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પૂર્ણ થયો નથી ત્યાં જ ઠેર ઠેર જગ્યાએ પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે। લોકો પીવાના પાણી માટે આમથી તેમ વલખા મારી રહ્યા છે। જો કે ચોમાસામાં આવી પરિસ્થિતિ હોય તો શિયાળો અને ઉનાળામાં લોકોની શું હાલત છે તે પણ વિચારી શકાય છે। વર્તેજ ગામમાં આવેલ નાની ખોડિયાલ વિસ્તારમાં આવેલી 5 થી 6 સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન હોય જે બાબતે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં રેલીઓ યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આખરે આજે સ્થાનિક લોકોએ ભાવનગર રાજકોટ હાઈવે પર નાની ખોડિયાલ નજીક રોડ પર બેસી ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો। વાત સાંભળવા માટે આવ્યા છીએ અમે અને એનું જેટલું બને એટલું વહેલું સોલ્યુશન થાય એ પ્રમાણે અમે પગલાં લેવાના છે। ટીડીઓ સાહેબને બોલાવ્યા છે, પાણી પુરવઠા બોર્ડવાળાને બોલાવ્યા છે, એમને મિટિંગ કરી અને આજ જેટલું બને એટલું વહેલું એનું સોલ્યુશન। આટલા મહિનાથી તકલીફ હતી, શા માટે કાર્યવાહી નથી કરવામાં આવી? લાંબા સમયથી તકલીફ હતી, હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી? એટલે હું તો ઇન્ચાર્જમાં હજી હમણાં જ આવ્યો છું એટલે બહુ મને પાકો ખ્યાલ નથી એમાં લાંબા। અહીંયા અત્યારે ત્રણ સોસાયટી છે। સિદ્ધિ વિનાયક સોસાયટી છે, પછી બીજી કઈ ખોડિયારનગર છે અને ત્રીજી એક શિવ સિટી। તંત્ર દ્વારા શું કામગીરી હાથ કરવામાં આવી? તંત્ર દ્વારા અમે અત્યારે અહીં પાણી પુરવઠા બોર્ડવાળાને ટીડીઓ સાહેબને બધાને બોલાવ્યા છે અને એનું સોલ્યુશન આજે લાવશું।